જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કા બોખા કેમ છે વિપલા? આપણે શું વાંધો હોય એમ? હવ તમારે શું હાલે? બસ જો ને શાંતિ, ભગવાનની દયા છે, કાઈ ઘટતું નથી. પૈસા ટકા ગાડીઓ અને મારે કેટલા 4 તો છોકરા, ચારેય છોકરાના ઘરે વહુ આવી ગઈ અને એને અહીંયા છોકરા આખો દિવસ જાય ખબર ન પડે. હા એ સાચી વાત તમારે. હા તારે શું હાલે? બાકી મારે તો શું હોય, હડિયા પટ્ટી કર્યા રાખું. આપણે તો કઈ ટેન્શન છે નહીં, કઈ ચિંતા નથી. એક થોડા જાજી છે. તારે ટેન્શન કાઈ નથી. તારે ક્યાં કઈ આગળ પાછળ છે? આગળ પાછળ હોય ને એને ઉપાધિ હોય. પણ જો ભાઈ વિપલા, તને એક વાત કહું. બોલ. આમાં એવું છે, આપણી આગળ પાછળ કઈ હોવું જોઈએ. તું સમજો ને કે કોઈક બિનવારસીમાં તને બાળવા જવો પડશે. એટલે મારો ભાઈ, હવે તું પૈણી જા. તારી પાસે હવે કઈ લાંબી ઉંમર તો રહી નથી. 5-10 વર્ષ રહ્યા છે. હું તો કઉ છું તું ઘરઘેણું કરી લે. ભાઈ એ વાત ન કરતા હો. કા ના, તમને બધી ખબર જ છે મારી લવના લફરા. હા, હું નાનપણથી મંજુને પ્રેમ કરતો હતો, બરાબર? અને હજી હું મંજુને જ પ્રેમ કરું છું. તે હજી પ્રેમ કરતો આવે? અરે મંજુ રહી ને, જીવથી વાલી, જીવથી વાલી, જીવથી વાલી. અમારો પ્રેમ અમર છે. મંજુ મને જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી લગ્નની તો વાત જ નહીં કરવાની. મને મેળ જ ન આવે. જ્યાં જોવ ત્યાં મને મંજુ જ દેખાય, મંજુ જ. એમને મંજુના આશિક. હા બોલો. તને આટાર તારે એની યાર કઈ વાતચીત થાય છે? વાતચીત થતી નથી મારે, પણ મંજુ ક્યાં છે એ મને ખબર નથી, બરાબર? મને એટલી ખબર પડે છે કે હું મંજુને પ્રેમ કરું છું, મંજુ મને પ્રેમ કરે છે. એ જ્યાં આવી છે તોય ખુશ થઈ છે અને હું એના પ્રેમમાં ખુશ જ છું. એમને મારો અંદાજ એવું કે છે કે મંજુને 4-5 છોકરા આવી છે. એ ભાઈ શું છે? ઈ તો આજે નો બને ને કાલે નો બને. મંજુ મારા ખ્યાલથી છે ને લગન નો જ કર્યા હોય. બોલો, નો જ કર્યા હોય લગન. અને કદાચ લગન થઈ ગયા હોય ને તોય મંજુ કદાચ મને ભેગી થાય ને તોય આપણે હજી એની ઘરઘેણું કરવા તૈયાર છીએ. બોલ. એમ એના છોકરા સંભાળવાય તૈયાર છો? બોલ. હજી તું એની વાય ફિદા છો એમ? હવ ફૂલ ફિદા. અટાણે તો તારો બાપ ડોહી થઈ ગઈ છે. અરે ભલે ડોહી થઈ ગઈ તો હુંય ડોહો જ થઈ ગયો. આમ થોય હું કઈ જુવાન નથી કઈ. મંજુની વાય ફિદામાં ને ફિદામાં લાકડા ભેગી નો થઈ જવાનો છો તું. એ હું લાકડા ભેગો થાઈશ તો મંજુ ભેગો જ થાઈશ એમ? હા, મંજુ તો મંજુ છે. તને નો ખબર હોય આ પ્રેમ હું છે ને એ તમને નો ખબર હોય. તમે કોક દી પ્રેમ કર્યો હોય ને તો ખબર પડે. મેં કર્યો છે મંજુને પ્રેમ મેં, અને હું નિભાવવાનો મરીશ ને ત્યાં સુધી. એ મંજુને તો હું મૂકવાનો જ નથી. ત્યાં લાગી નહીં મૂક. નહીં મૂકું. એટલો તું પ્રેમ કરે? હા. બસ મારી એક મંજુ જડી જાય ને એટલે ગંગા નાયા બસ. એટલે હજી નથી જડતી એમ? જડતી નથી, પણ મને ભરોસો ને વિશ્વાસ છે મંજુ તો એક દિવસ મને જડશે, જડશે ને જડશે. આટલો તને તારા પ્રેમ ઉપર ભરોસો છે? જીવ કરતા એમ? હા મારો ભાઈ, હવે પાછો વળી જા. નકર તારા વહારિયા ને કાબરા થઈ જવાના. ભલે કાબરા થઈ જાય, ભલે ભાંગી જાય, પણ પ્રેમ ભૂલવાનો થાતો નથી. એટલે તે મરવાનું નક્કી કરી જ લીધું છે? હો. એનો ઘરવાળો કે એનો ભાઈ આવ્યો ને હાથ બાવડા ભાંગીને મૂકી દે. હો સાચું કહું છું તને. ભલે કાપીને કટકા કરી નાખે તોય મંજુ ઈ મંજુ. બધાને પટાવીને બેઠો લાગે છે એટલે આટલો પાવર કરે છે. એમ તો થોડા થોડા કવર કર્યા હોય ને. કવર કરવામાં ભૂખ ભેગી નો થઈ ગયો છો તું. મને તારી ખબર છે ને? શું ખબર છે? મને તારી બધી ખબર છે વિપલા. એ કામ કરતા હોય કરો, મારા પ્રેમમાં તમને હૈર નહીં હુજે એમ? હા. તો ભાઈ જો મારે તારા પ્રેમમાં હૈર હુજારવી નથી. હા એમ. તું તારે રાખ તારી પાસે. હા. અને હું તને શું કહું છું, મારો ભાઈ જ્યાં જાતો હોય ત્યાં જાવા મે. તારા પ્રેમ ને ગોતેસ ને? હા. આ બાજુ આમ સીધો આવ્યો જા. અરે ઈ તો હું દુનિયામાં ગમે ત્યાં છેડે છે હું ગોતી લઈશ. હા ભાઈ. હા. અહીંથી આમ સીધો આવ્યો જા. હા. એટલે અહીંયા પુલ આવશે, પુલ ચડી જઈએ. હા. ત્યાં હાજી ડેમ નો કાંઠો છે. હા. ત્યાંથી મારવાનું તારે ધૂમકો. મરવું નહીં, મંજુ ને ગોતું ને પછી હાઈરે જ મરવું. આ જન્મમાં ભાઈ જડે તારો બાપ તારો પ્રેમ
આ શરમ તો નેવે મૂકી દીધી છે. મને તો એ વિચાર આવે આને કાંધિયાય મારે ગોતવાના થાય. પણ મંજુ ડોહી આખું તો ઉઘાડતા જાવ. એ મને તો બધુંય દેખાય છે પણ તું ઊંધું ખાલીને હાલી જાશો. આ બુસું પડી જરાક જોવાય. હવે આમાં ઉસું પાડીને જોવા જેવું છે હું? માણસ છે લે. એ તો માણસ છે તો મને ખબર છે કે તમે જાનવર નથી કઈ મંજુ ડોહી. એટલે હું ગામમાં તો ઊંધું ખાલીને બધે હાલશો. મારે આડાવરું જોવાની છે ને ટેવ જ નથી. આડા હવરું જોતી જા નકર દીવાલમાં ભટકાઈ જાય. હું આમ નીકળું ને એટલે દિવાલને એક વાર વઈ જવું પડે. હાલે હું નીકળી તો તું તો આવી રહી હાવ પણ. તઈ એ મંજુ ડોહી હા આમ કેમ ના જાતા હતા? ના માટો મારવા નીકળીશું. હા તમારે તો આટા વીટા આશીર્વાદ. બરોબર બીજું કઈ આગળ પાછળ કઈ છે તો નહીં? એટલે તાર કહેવાનું શું થાય છે પણ? એટલે આટલા બધામાં હોડકા હું ભરોસો? લે વડકું ક્યાં નાખ્યું? ઈ તો મારી બોલી જેવી છે. હું હોડકાયું કૂતરું અડી ગયું હે? અડે ને તો ને મને હું કામ અડે? અરે ડોહી થોડુંક હરવે બોલ ને મારે હે ને સિંદૂર પાઈ દેવો જોઈએ તમને. એ મારી બોલી જ પહેલેથી એવી છે. એટલે તમે એમનેમ રહ્યા છો જો આખી જિંદગી આમનેમ. કાઈક બોલી સુધારો. તું રેવા દે. હું આમનેમ કઈ આખી જિંદગી નહીં રહી હોય તને ખબર ન હોય કાંઈ હજી. ના ના અમને તો કાઈ ખબર નથી. મંજુ ડોહી હું શું કહું છું? હા હવે હે ને તમારે ક્યાંક આસુ પાતરું ગોતી લેવાય. આમ તો જોવો માથે ધોરા આવ્યા ધોરા. ઈ ધોરા ભલે ના આવે ની તો ગરમીના ધોરા થયા છે. એમને થોડા ધોરા થયા છે કાઈ? કાઈ એલી દાંતે ના કાઢશો આટલા બધા લે. એમ નહીં આટલી બધી ગરમી માથે જ નીકળી. આસુમાં પગમાં કઈ નો નીકળી. આમ તો લાગતું નથી જો ને. હવે પાસા વરો ડોહી હવે પાસા વરો. લગભગ બને એમ છે 72મું વરો હશે તમારું. હવે ઈ તો મને ખબર નથી મારો કઈ સાલમાં જન્મ છે ઈ. એટલે જ હું તમને કહું છું આમ જો આમ તમે જે હરિયા પાટી કરો છો લોટકોક લોહી છે ને ત્યાં સુધી તમને કઈ નહીં યાદ આવે. એ મંજુ ડોહી હું તો તમને હાથી સલાહ દઉં છું ક્યાંક આશુ પાતરું જડે ને તો ઘર કરી લ્યો. એ લગન તો મારે કરવા છે ને ઘરે કરવું છે પણ વિપલો મળે ને તો. ક્યાં વિપલો? ઈ તો મારો બચપનનો પ્રેમી છે. જો કરી પાછી કરને કોણ ડોસીન તાલ જેવું. એમાં દાંત કાઢવાની વાત ક્યાં આવે છે? તમે એ વાતમાં તો વાતે વાતે દાંત કાઢશો એટલે છે હું. પણ તમે દાંત આવે ને એવું જ કામ કર્યું છે મંજુ ડોહી. એમ હું કામ કર્યું છે મેં? એમ નહીં એટલે અવળી દુનિયા છે બરોબર. વિપલા માથે હું ભૂંગરી ભાંગી છે ભલા માણે. મારે તો મારો વિપલો જ જોઈએ હો, બીજું કોઈ નહીં. અરે મંજુ ડોહી પણ ઈ વિપલામાં એવું બધું છે હું. ઈ તને નહીં ખબર પડે. તને નહીં ખબર પડે. મારો વિપલો જેથી ગયો ને તેથી મને કહીને ગયો છે કે તારા સિવાય મારું કોઈ નથી. અરે મંજુ ડોહી આટલા બધા વેમમાં રહ્યોમાં અને આમ જો ઓલી કહેવત તમે સાંભળી છે કોઈ કે મહાણેથી લાકડા પાછા આવે કોઈ દી? એ આવે મહાણેથી લાકડા હોત પાછા આવે. તમને વિશ્વાસ હોવો જોઈએ તો મહાણેથી લાકડાય પાછા આવે. ઈ મહાણેથી લાકડા પાછા આવે ને ઈ બારવા જેવા ન હોય હો. હાલી હું નીકળીશ હવે. લે કા મારી લ્યો છો? તે વાતે વાતે દાંત હું કાઢશો પણ એમાં? પણ તમારા ધંધા જેવા છે દાંત મારો તો હું આયા હું મો વારું. ના ના એલી મારા હું ધંધા છે કેતો મને કેતો. હે એમ નહીં કોકના ભરો હે પોણી જિંદગી કાઢી નાખી ને હજી તો આમ રાહ જોવે છે લેવા માંડીને. એ ભૂંડા લાગો ભૂંડા. એમાં છે ને ભૂંડા લાગીએ તું કેસો વળી એટલે. એમ નહીં તમને ફાઇનલ ખબર છે કે તમારો વિપલો આવશે જ? એ મને જો આ સુધી ગળા સુધી વિશ્વાસ છે. આજ નહીં તો કાલ ને કાલ નહીં તો 5 દી પછી મારો વિપુલ ગમે તે દી આવશે એટલો મને વિશ્વાસ ને ભરોસો છે. આવા તો વિશ્વાસમાં કેટલાય ના વાણ ડૂબી ગયા મંજુ ડોહી બરોબર. હજી રાખો વિશ્વાસ અને હું તો આ આઈલી. જેફલી જેવી છે ને મને સલાહ દે છે લે કે વિશ્વાસમાં વાણ ડૂબી જાય. એને ઈ ખબર નથી વિશ્વાસે પાણા હોત તરી જાય. મંજુ જ્યાં હોય ત્યાંથી આવી જા. તારો વિપલો ગાંડો થઈ ગયો ગાંડો. એ મંજુ આવે કે નો આવે બા રવિ આવી ગયો. બસ ને પથારી ફેરવી નાખી ને મારા પ્રેમની. શેની પથારી ફેરવી કાકા? માન મંજુને યાદ કરતો તો નિરાતે ઊભો ત્યાં તું પ્રગટ થયો. મંજુ કે અંજુ? મંજુ. આટલો ટાઈમ લગી તો હું લગભગ અંજુ સાંભળતો હતો. ભાઈ મેં અંજુનું નામે નથી લીધું. મારા દિલની અંદર મંજુ બેઠી મંજુ. ઓહો એટલી બધી નાની હે મંજુ તે તમારા દિલમાં બેહી ગઈ? મારા માટે તો નાની જ છે મંજુ. હે હા હવે હું હે પૈણી જાવ વાંઢા મરી જાહો. રવિડા મને આ દુનિયાની અંદર હે ને કોઈ બાયું ગમતી નથી.
બસ મને સારી કોર મંજુ 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 જ દેખાય છે એલા. મંજુ માટે કેટલો પ્રેમ છે ને તને હું ખબર. એલા પણ એવી બધી કઈ મંજુ છે એલા, કોક દી મળાવો તો ખરા મંજુ ને. લા મંજુને તો હુંય ગોતું છું. એ જરાક વિખૂટી પડી ગઈ છે પણ આમ જો એની રાહ જોઈ નીંદર આવે છે? આ બગા આવી કે તમારી વાત સાંભળી. તો વાંધો નહીં. એની રાહ જોઈને આમ જો અડધો ગઈઢો થઈ ગયો પણ હજી લગ્ન નથી કર્યા. મંજુ નો જડે ને ત્યાં સુધી આમ જો લગ્નની વાત જ નહીં કરવાની. મને એવું દેખાય છે આ ભવમાં તમને મંજુ નહીં મળે, બીજા ભવમાં કદાચ તમે કીડી બનશો ને તો ભેગી કીડી બનીને આવશે મંજુ. મંજુ ઉપર ભરોસો ને વિશ્વાસ છે. શેનો? એક દિવસ મંજુ જરૂર મારી હારે ભેટો થાય. નો થાય કાકા, જુદા પડી ગયેલા માણા કોઈ દી નથી ભેગા થતા. અરે ભાઈ થઈ જાય, પ્રેમ સાચો હોય ને એટલે ભેગા થાય અને બાકી પ્રેમ ખોટો હોય ને તો નો થાય. તમારો પ્રેમ ખોટો જ છે. મારો પ્રેમ સાચો છે ભાઈ. તેમ નહીં તો હું પૈણી નો જાઉં બીજી જગ્યાએ. મેં કાને લગ્ન કર્યા, કેટલાય માગા આવ્યા હતા પણ મારે મંજુ જ જોઈશે, મારે મંજુ જ જોઈશે. બોલ. પણ મને તો થોડોક બોલવા દ્યો, તમે નકરું બોલી લેવું છે. હા બોલ. આ લફરું કેમ છે ની દસ નથી ખૂટતી. ભાઈ લફરું નથી, તો સાચો પ્રેમ છે હો. નો હોય. આમ નાનકડા હતા ને તેદુના પ્રેમ કરી ભેગા ભણતા તેદુના હા. અને એકાબીજાને અમે વાયદો કરેલો છે. શેનો? મરશું આયરે, હા જીવશું આયરે હા. અને લગ્ન તો આપણે એકાબીજા જ કરશું, બાકી કોઈ નહીં. તો એમ નહીં, આને જીવવા મરવાનો તમે વાયદો કર્યો હોય હા. તો ભેગા કા નથી રહેતા? ભેગામાં એવું હે થોડાક વિખૂટા પડી ગયા છે. હે હા એ તો ભગવાનની મરજી પણ ભેગા કરી દેશે એટલો મને ભરોસો જ ભાઈ. ક્યાં કણા ઉપર નરકમાં કે સ્વર્ગમાં? અરે અહીંયા ભેગા થાય તોય ભલે ને અહીંયા ભેગા થાય તોય ભલે, ભેગા થાવ. મને એવું દેખાય છે ને તમે બે લગભગ શમશાનમાં ભેગા થાઓ. તોય મને કબૂલ છે પણ ભેગું થાવું છે. એટલે હવે ભેગું ન થવાય, આશા પાત્રો ગોતીન ઘરકેણું કરી નાખવાનું હોય કાકા. સમજ ને, તમારી પેઢી હાવ વાહે રહી ગઈ. અરે મંજુ મને ભેગી થઈ ગયા એટલે પેઢી તો હું મોર કરી દઈશ. સમજી ગયો? બોલવાની ભાન રાખો, બોલવાની ભાન રાખો. મને અત્યારે કઈ ભાન જ નથી. મને એને મંજુ એટલે મંજુ જ મગજમાં ઘૂમે. તો મંજુ છે ક્યાં? એટલે ભાઈ મને ખબર હોય તો હું ગોતી ન લઉં, બાકી મને ખાલી ભરોસે બેઠો છો, ગમે તેથી ભેગી થઈ જાય. આમ જો જુવાનિયા માણા પ્રેમ કરે ને તો એ વાત અમને ગળા હેઠે ઉતરે. તમારા જેવા ગઈઢા પ્રેમ કરે હે ને આબરૂની પથારી ફેરવી નાખે છે. એટલે અમે ગઈઢા થઈ ગયા, અમારા મન ગઈઢા નથી આવો, અમારો પ્રેમ ગઈઢો નથી. એ હાસો છે હજી. પણ હવે હાસુ પ્રેમ નો કરવાનો હોય, મરવાની ઉંમર થઈ, હરકી રીતે નો હારું લાગે આ બધું. તને કઈ વાંધો છે હું પ્રેમ કરું તો મંજુને? હે તારે વિખોટા પાડવા છે એમને? આમ થાય તમે વિખૂટા છો, રહ્યો વિખૂટા. નીકર ને ભાઈ, નીકર ને જાને. મારા બાપ નું જાય છે. મંજુ આરે પ્રેમ કરો કે પછી અંજુ આરે કરો? અંજુ નહીં, મંજુ. પથારી ફેરવી નાખી. અરે દિલનું કેવું માનું તો યા દુનિયા નડે છે, લોહીના આંસુ આંખો રડે છે. તું મને ના મળો, હું તને ના મળી, તને મને જુદા કરી કુદરત રડો, તને મને જુદા કરી કુદરત રડો. વિપલા તને મને જુદા કરી કુદરત રડો. વાહ મંજુમાં વાહ, શું તમારું ગીત? અરે મારા ગીતની તું વાત જ પૂછમાં. ગમે ત્યાં ગામમાં લગન હોય, ધૂન મંડળ હોય એટલે મંજુ ડોહી બધાયની મોર હોય. ઈ તો મને ખબર છે કે હું તમારું ગીત, હું તમારો પ્રેમ અને હું તમારી ઉંમર. કેમ? એ હિંતે ટપી ગયા હિંતે. તે હું હિંતે ટપી ગયામાં તારા બાપનું કાઈ જાય છે? એ મારા બાપનું કાઈ નથી જાતું. આ તો ગામમાં રહી છે ને એટલે તમારું પેટમાં બરે છે. મારું કેમ પેટમાં બરે છે? આખા ગામમાં જે મને ભેગા થાય એ બધાય મને એમ જ કહે છે, મંજુ ડોહી મને તમારું પેટમાં બરે, મને તમારું પેટમાં બરે. આખા ગામની તો મને નથી ખબર, પણ હું તમને એમ કહું છું કે હવે તમારે હેને લગ્ન કરી લેવા જોઈએ કે જાતી જિંદગી આપણે ખાટલામાં પડીને તો આપણને કોક દવા દેવા વાળું જોઈ. હજી હું 100 વર્ષ સુધી મરું એમ નથી હો. અને મારા બાપની ઘેરે જાહો જલાલી છે, કદાચ હું ન્યા એમને મજી રહું ને તોય ખૂટે એમ નથી. અમારે 3 પેઢી સુધી ખાય એટલું મારા બાપને પડ્યું છે હજી. એ ઈ જ વાત છે મંજુમાં કે આ તો ઠીક તમારે બાપાને જાવો જલાલી છે, નકર આપણા ગામમાં ઘણા બિચારા કેવા દુખિયારા માણસ છે કે જેને 10 રૂપિયાના ફાફા
મેં કાંઈ એવા કરમ નથી કર્યા હો કે મારે ખાટલામાં પડવું પડે અને 10 રૂપિયા આટું મારે ભીખ માંગવી પડે. એમ નથી કેતી બાપા, માવતરીના રોટલા કરતા આપણા ધણીનો રોટલો વધારે મીઠો લાગે એમ કહું છું. ના ના, હું કહું છું મારા માવતરિયા ખવડાવવામાં તને શું વાંધો છે? એ મને બાપા કાંઈ વાંધો નથી, આ તો આપણે ગામમાં રહીશું ને તમારું પેટમાં ભરે છે. ના ના, મારું પેટમાં નહીં બારવાનું તમારે કોઈને. આ એક માણાના પ્રેમમાં, એક માણાની યાદમાં આ તમે 70 વરા કાઢી નાખ્યા. અરે મારા વિપલાની તો વાત જ ન થાય. એવું બધું છે હું તમારા વિપલામાં? એના વખાણ જ ન થાય. શબ્દ કહું ને તોય ઓછા પડે. એકાદો શબ્દ કયો જોઈ? મારો વિપલો આમ હાયલો આવતો હોય ને, આમ જો આમ બજારમાં. અમિતાભ બચ્ચન લાગે? ના, અમિતાભ બચ્ચન જેટલો તો ઊંચો નથી, પણ આમ મીડિયમ છે. તે ધર્મેન્દ્ર જેટલી હાઈટ છે? એટલી હાઈટ છે. હા છે. પણ આમ જો, પેલા મને એક સવાલનો જવાબ દ્યો, તમારા વિપ્લાએ તમને એવું બધું હું કહી દીધું છે કે તમે હજી વિપ્લવ કરો છો? એ મારા વિપલાએ મને કીધું છે કે તારા સિવાય દુનિયામાં મારે કાંઈ નથી. ઈ પ્રેમની હું રાહ જોઈને બેઠી છું. એ મને વિશ્વાસ છે કે મારો વિપ્લો મને એક દી મળશે ને મળશે. 70 વરા વયા ગયા મંજુમાં, હજી જે માણા ન મળ્યો હવે આ દુનિયામાં છે કે નહીં કોને ખબર? ઈ તને ખબર છે કે નહીં? તમે બધાય ભેગા થઈને મને આમનામ મારી નાખશો, જીવતી નહીં રહેવા દ્યો. જીવો ને બાપા, તમે હારી જિંદગી જીવો એટલે તમે બધા સલાહ દેસી કે હવે ક્યાંક પરણી જાવ તમે તમાર મોજ કરો ને જીવો. એ નહીં કરવાની, મારી બળતરા તમારે નહીં કરવાની. મેં કીધું તમને મારી બળતરા કરો તમે એમ. બળતરાની ક્યાં વાત છે, તમારું હારું ઈચ્છવાની વાત છે બાપા. એ આ ગામમાં એને નિયમ છે, તમે કોકનું ભલું કરવા જાવ ને તો હારું ન લાગે. એ તમને પોહાય ને એમ કરો બાપા, મારી ભૂલ થઈ ગઈ, મેં તમને સલાહ દીધી. નીકળ મને શિખામણ દેવા આવે લે. હાલી નીકળી છે. લગન કર્યો. માર કરવા હોય તો કરી લઈ. આને ક્યાંક જોયેલા એવું મને લાગે છે. મેં ક્યાંક આને જોયા હોય એવું લાગે છે હો. મારો અંદાજ લગભગ તો ખોટો ન પડે. મંજુ, અંદાજ તો મારોય ખોટો ન પડે. વિપુલ? હા, અરે વિપુલ, મંજુ કેમ છે તને? અરે વાત જ પૂછમાં વિપુલ. અરે મંજુ તને જોઈને મારું દિલ ગાર્ડન થઈ ગયું હે. અરે હું તારી યાદમાં તો મને નીંદરે નહોતી આવતી વિપુલ. આટલા વરો કાઢી નાખ્યા તારી યાદમાં. મંજુ ક્યાં હતી તું? હું ગાંડાની ઘોઈને તને ગોતતો તો મંજુ. મને ભરોસો હતો ભગવાન ઉપર કે એક દિવસ મંજુ હે ને મને ભેગી થાય. તને જેમ ભરોસો હતો ને એમ મને ભરોસો હતો કે વિપુલે મને કીધું તું કે તારા સિવાય મારે આ દુનિયામાં કોઈ નથી. એટલે અત્યાર સુધી હું તારી રાહ જોઈને હુંય બેઠી હતી. સાચી વાત છે મંજુ, તારા સિવાય મને કાંઈ દેખાતું જ નહીં. હું જ્યાં જોતો અહીંયા મંજુ જો. પણ મંજુ તું ભેગી થઈ ગઈ ને, આમ જો મારા આત્માને શાંતિ મળી ગયો. નકર જીવ તારી આગળ તો ખાલી ખોરિયું રખડતું તું. તી મારે એમ જ હતું, મન મંદિરમાં ને જીવ જોડામાં એની જેવું મારે થાતું તું. એવું હતું? હા. હે મંજુ, હા. તે તો લગ્ન કરી લીધા છે ને? ના રે ના, મેં તો કાંઈ લગ્ન નથી કર્યા હજી. હું તો તારી રાહ જોતી હતી. તે લગ્ન નથી કર્યા મંજુ? ના રે ના. તો તારે તો છોકરા પરણી ગયા કે નથી પરણ્યા? ના મંજુ, એવી હું વાત કરેશ? હું તારી વાઈટે જ બેઠો છે. મેં લગ્ન નથી કર્યા મંજુ. લગ્ન નથી કર્યા હજી? કર્યા. મારો પ્રેમ સાચો હતો એટલે મારે લગ્ન નતા કરવા. મારો પ્રેમ સાચો હતો ને એટલે જ મારે લગ્ન નહોતા કરવા. મેં કીધું મારે લગ્ન કરવા છે પણ વિપુલ હારે જ લગ્ન કરવા. જો વિપુલ આવે તો ભલે, નકર આ જિંદગી મારે આમ નામ કાઢી નાખવી છે. બસ મારે એમ જ હતું, ભલે મારી જિંદગી પૂરી થઈ જાય, બાકી લગ્ન તો આજે નહીં કરું, કાલે નહીં કરું મારું મંજુ સિવાય. મંજુ, આપણો પ્રેમ સાચો હતો ને, હા, એટલે આપણે બે ભેગા થઈ ગયા. પણ મંજુ, ભલે આપણે આમ નામ આખી જિંદગી નીકળી ગઈ પ્રેમમાં ને પ્રેમમાં, હવે વૈધી છે ને જિંદગી, એ આપણે એકલા કાઢવાની નથી થતી, બરાબર? અને આમ જો સારા કામમાં તો 100 વિઘન આવે, બરાબર?
અને સમાજ તો આમથી આપણે નડવાની છે એ એક નહીં થવા દે એટલે આપણે કોઈનું કાંઈ કામ નથી મંજુ આપણે બે હેને મંદિરે જઈને આપણે બે લગ્ન કરી લેવા છે એ હવે આપણે આ દુનિયાનું જોવાનું નથી કાલ કરે સો આજ ને આજ કરે સો અબ હવે આપણે કોઈની રાહ જોવાની નથી ને કોઈને પૂછવાનું નથી કાંઈ વાંધો નહીં મંજુ હાલ આપણે મંદિરે જઈને લગ્ન કરી લઈ પેલા હાલો આવ મંજુ આવ આ તમે મને ક્યાં લઈ આવ્યા શું ક્યાં લઈ આવ્યા જે છે એ બધું આજ છે તે તમારે ઘર ખોયડા નથી ના રે ના મારે ક્યાં ઘર ખોયડા છે આવડો મોટો દગો કર્યો તમે મારી આરે મને અંધારામાં રાખી તમે ના મંજુ ના મેં તને અંધારામાં નથી રાખી મેં તને કીધું તું ને કે હું તને એટલો પ્રેમ કરું છું કે આખી દુનિયામાં તારા સિવાય કાંઈ નથી અરે રે આ હળી ગયેલા ખાટલા હાટુ મેં મારી આખી જિંદગી બરબાદ કરી નાખી હે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રોહન ચારોલિયા હેલો મિત્રો હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે મંજુડી અને મિત્રો તમને જો મારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.